ગરમ અને ચટાકેદાર મંચાવ સૂપ સાથે ક્રિસ્પી નૂડલ્સની મજા સાથે જ દિલ ખુશ થઈ જાય એવો મંચા સૂપ બનાવીએ. તો ચલો મિત્રો આપણે બનાવીએ. તો એક કઢાઈમાં 3 ચમચી તેલ એડ કરવાનું અને 2 ચમચી લસણની પેસ્ટ એડ કરવાની, 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની, 1 ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને પછી એને ધીમા તાપે સરસ રીતે મિક્સ કરવાનું. પછી મિક્સ થઈ જાય એટલે એમાં ડુંગળી એડ કરવાની, પછી કેપ્સિકમ એડ કરવાના, પછી કોબી એડ કરવાની અને ગાજર એડ કરવાના. બધું ઝીણું સમારેલું આપણે એમાં મિક્સ કરવાનું છે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઠંડા વાતાવરણમાં તીખો અને મસાલેદાર મંચાવ સૂપ મળી જાય એટલે સાંજ એકદમ પરફેક્ટ બની જાય છે. પછી એમાં રેડ ચીલી સોસ એડ કરવાનો. ચાઇનીઝ સ્વાદનો અસલી આનંદ એટલે ક્રિસ્પી નૂડલ્સથી ભરપૂર સુપર ટેસ્ટી અને સ્પાઇસી મંચાવ સૂપ. પછી એમાં 1 ગ્લાસ પાણી એડ કરવાનું અને ધીમેથી બધું જ હલાવવાનું. પછી એમાં 2 ચમચી મીઠું એડ કરવાનું, પછી મરી પાવડર એડ કરવાનું અને સોયા સોસ એડ કરવાનું. પછી ટામેટો સોસ એડ કરવાનું. પછી પ્યોરી માટે 2 ચમચી કોર્નફ્લોરની પ્યોરી બનાવીને એ એડ કરવાની. એનાથી આપણો સૂપ થીક બને છે. જુઓ, એકદમ સુગંધીદાર સ્પાઇસી સૂપ બનીને તૈયાર થઈ ગયો છે. પછી એમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની. બધું સરસ રીતે મિક્સ કરવાનું. જુઓ, એકદમ છોકરાઓને બહુ જ ભાવે એવો સૂપ રેડી થઈ ગયો છે. જો આપણે બાઉલમાં હવે સર્વ કરવાનો છે અને ક્રિસ્પી નૂડલ્સ એમાં એડ કરવાની છે. જો સરસ રીતે આપણો મંચા સૂપ તૈયાર થઈ ગયો છે. અને મારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.